નમસ્કાર. ચાલો આજે આપણે અખંડ જ્યોતિના સપ્ટેમ્બર 1940ના અંકમાં છુપાયેલા શાશ્વત જ્ઞાનના ખજાનાને સાથે મળીને ખોલીએ. આ માત્ર એક ચર્ચા નથી, પણ એવા જ્ઞાનના માર્ગ પરની એક સફર છે જે આજે પણ એટલું જ શક્તિશાળી અને જીવન બદલનારું છે. તો આપણી આ સફરની શરૂઆત જીવનના એક બહુ જ મૂળભૂત રૂપકથી થાય છે. વિચારો કે આપણે બધા એક મુસાફર છીએ અને જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણે એક અભાગા બટોહી જેવું અનુભવીએ છીએ. એટલે કે એક એવો મુસાફર જે પોતાનો રસ્તો ભૂલી ગયો છે, જેની મંજિલ ક્યાં છે એની એને ખબર નથી. અને આ જ અનુભવ છે જે આપણને સાચા જ્ઞાનની શોધ તરફ દોરી જાય છે. તો આ અટપટી સફરમાં આપણને રસ્તો કોણ બતાવશે? આપણા પથદર્શક છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. આ અંકમાં જે કંઈ પણ ગહન જ્ઞાન છે એ બધું એમના તરફથી જ આવ્યું છે, જે આપણને જીવનના આ ભ્રમમાંથી બહાર નીકળવાનો એકદમ સ્પષ્ટ માર્ગ બતાવે છે. ચાલો આ યાત્રાનો પહેલો પડાવ શરૂ કરીએ. આ એ તબક્કો છે જ્યાં દરેક સાધકને મૂંઝવણ અને દુઃખનો સામનો કરવો પડે છે. અહીં આપણે જીવનના એવા મૂળભૂત સવાલોની શોધ કરીશું જે સદીઓથી દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલા હોય છે. તો પહેલો જ સવાલ, આ જીવન પહેલી આખરે છે શું? જીવનની જે ગૂંચવણો છે, જે જટિલતાઓ છે, એને એક મોટા કોયડા તરીકે અહીં રજૂ કરાય છે. એક એવો કોયડો જેને દરેક મુસાફરે એટલે કે આપણે સૌએ ઉકેલવાનો પ્રયત્ન તો કરવો જ પડે છે. હું કોણ છું? મારું અસ્તિત્વ શું છે? એનો સાચો હેતુ શું છે? આ જ છે જીવનનો એ મહાન કોયડો. અને આ સવાલની સાથે જ બીજો એક ઊંડો સવાલ જોડાયેલો છે. આપણા દુઃખોનું મૂળ કારણ શું છે? આ એક એવો સાર્વત્રિક પ્રશ્ન છે જે દરેક ભટકેલા મુસાફરના મનમાં ઉઠે જ છે. અને સાચું કહું તો આ કારણને સમજવું એ જ ઉકેલ તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. હવે આવે છે આ યાત્રાનો એક બહુ જ મહત્વનો વળાંક. એક એવો ચાર રસ્તો જ્યાં મુસાફરે પસંદગી કરવાની છે. જીવનના આ કોયડાનો જવાબ કેવી રીતે આપવો? શું નિષ્ક્રિય બેસી રહેવું કે પછી કોઈ હેતુ સાથે કર્મ કરવું? આ કર્મનો ચોક છે અને અહીં આપણે જે પસંદ કરીએ છીએ એ જ આપણા ભવિષ્યનો પાયો નાખે છે. જુઓ, અહીં આપણી સામે બે રસ્તા સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે કલ કે લીએ મત છોડો, એટલે કે કામને ટાળતા રહેવાની, વિલંબ કરવાની વૃત્તિ. અને બીજી બાજુ છે બીજ કહાં બોયા હૈ, એટલે કે તમે સભાનપણે તમારા કર્મોના બીજ ક્યાં અને કેવા વાવી રહ્યા છો. આ એક જ પસંદગી આપણી યાત્રાની દિશા નક્કી કરે છે અને આપણું ભાગ્ય પણ. પણ શું ખાલી કર્મ કરવું પૂરતું છે? ના, લેખક કહે છે કે આગળ વધવા માટે માત્ર બહારની ક્રિયા જ કાફી નથી. એના માટે જરૂર છે અંદરના આધ્યાત્મિક ગુણોને વિકસાવવાની. અને આ જ છે ભક્તિનો માર્ગ, જે આપણા આંતરિક જગતને સુંદર બનાવે છે અને આપણી યાત્રાને સાચી દિશા આપે છે. અને એ ગુણોમાં સૌથી પહેલો અને પાયાનો ગુણ છે નમ્રતા. યાદ રાખજો, નમ્રતાને અહીં નબળાઈ નથી ગણવામાં આવી. બિલકુલ નહીં. એને તો એક એવી ફળદ્રુપ જમીન કહેવાય છે જ્યાં ઈશ્વરની કૃપા અને સાચા જ્ઞાનના બીજ ખીલી ઉઠે છે. સાચી ભક્તિનો આ જ તો મજબૂત પાયો છે. તો સાચી ભક્તિમાં બીજું શું શું આવે? એના મુખ્ય ઘટકો છે સંપૂર્ણ સમર્પણ, કોઈ પણ સ્વાર્થ વગરનો સેવાભાવ, અતૂટ શ્રદ્ધા અને સૌથી અગત્યનું એ ઊંડી સમજ કે ઈશ્વર કા સ્થાન કોઈ મંદિરમાં જ નથી, પણ દરેક જગ્યાએ છે, દરેક કણમાં છે અને આપણી પોતાની અંદર પણ છે. અને અહીં એક બહુ સચોટ વાત કહેવામાં આવી છે. સબસે બડા કંગાલ કોણ છે? દુનિયાનો સૌથી ગરીબ માણસ એ નથી જેની પાસે પૈસા નથી, પણ એ છે જેની પાસે ભલે ગમે તેટલી ભૌતિક સંપત્તિ હોય, પણ નમ્રતા, શ્રદ્ધા અને નિસ્વાર્થતા જેવા આંતરિક ગુણોરૂપી ધન નથી. સાચી ગરીબી તો આધ્યાત્મિક છે. ચાલો હવે આપણે આ યાત્રાના સૌથી રોમાંચક, સૌથી ગહન ભાગમાં જઈએ. આત્મપરિવર્તન. આધ્યાત્મિક અભ્યાસને એક પ્રકારની આંતરિક રસાયણવિદ્યા અથવા કે એલ્કેમી તરીકે જોવામાં આવે છે. જેમ કોઈ રસાયણશાસ્ત્રી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવે, બસ એ જ રીતે આ કળા આપણા સામાન્ય અસ્તિત્વને શુદ્ધ અને દિવ્ય બનાવી દે છે. પણ સવાલ એ છે કે આટલા મોટા પરિવર્તનની શરૂઆત ક્યાંથી કરવી? એનું પહેલું પગલું કયું? અને જવાબ બહુ જ સરળ પણ ગહન છે.
શરૂઆત થાય છે આત્મસ્વીકૃતિ અને આત્મસન્માનથી. અપના તિરસ્કાર મત કરો. જ્યાં સુધી આપણે પોતાનો જ તિરસ્કાર કરીશું ત્યાં સુધી કોઈ દિવ્ય પરિવર્તન શક્ય નથી. આ આત્મપરિવર્તનની જે આખી પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, એને જ કહેવાય છે સાધના. સાધના એટલે શું? એ બીજું કંઈ નહીં પણ પોતાની જાતને શુદ્ધ કરવા માટેનો એક સભાન અને શિસ્તબદ્ધ પ્રયાસ છે. આજ તો પેલી સોના બનાને કી વિદ્યા છે. સામાન્ય અસ્તિત્વમાંથી દિવ્ય અસ્તિત્વમાં રૂપાંતરિત થવાની કળા. જ્યારે કોઈ મુસાફર આ સાધનાના માર્ગ પર નિષ્ઠાથી આગળ વધે છે ત્યારે શું થાય છે? ધીરે ધીરે મંઝિલ નજીક આવતી દેખાય છે. અજ્ઞાનનો અંધારું દૂર થવા લાગે છે અને સત્યનો, જ્ઞાનનો સૂરજ ઉગે છે. સાધનાના પ્રયત્નો અને ભક્તિ હવે ફળ આપવાનું શરૂ કરે છે. તો આ સાધનાથી મળે શું? એની સિદ્ધિઓ કઈ? જુઓ, સાધના કે સિદ્ધિયા એ કોઈ બહારનો ચમત્કાર નથી, પણ આંતરિક શક્તિઓનો ઉદય છે. એનાથી શું મળે? અખંડ આંતરિક શાંતિ, જીવનના હેતુ વિશે એકદમ સ્પષ્ટતા, દરેક પ્રકારના ભયમાંથી સંપૂર્ણ મુક્તિ અને એક એવો આનંદ જે ક્યારેય ઓછો ન થાય. અને આ બધાથી પણ ઉપર જે અંતિમ સાક્ષાત્કાર થાય છે તે અદ્ભુત છે. યાત્રાના અંતે મુસાફરને એક ગહન સત્ય સમજાય છે કે ઉસને કુછ નહીં ખોયા. એને સમજાય છે કે એનો જે સાચો આત્મા છે એ તો શાશ્વત છે, અવિનાશી છે. એને દુનિયાનું કોઈ નુકસાન ઘટાડી શકતો નથી. અને આ સમજ આવતા જ પરમ શાંતિનો અનુભવ થાય છે. તો ચાલો, મૂંઝવણથી શરૂ થયેલી આ અદ્ભુત અને પરિવર્તનકારી યાત્રાના મુખ્ય પડાવોને આપણે એકવાર ફરીથી ટૂંકમાં જોઈ લઈએ. આ જાણે કે આપણી આધ્યાત્મિક યાત્રાનો એક નકશો છે. આખી યાત્રાને 5 મુખ્ય પગથિયામાં વહેંચી શકાય. પહેલું, જીવનની પહેલીને સ્વીકારો. બીજું, કામ ટાળવાને બદલે સભાન કર્મનો માર્ગ પસંદ કરો. ત્રીજું, નમ્રતા દ્વારા સાચી ભક્તિ કેળવો. ચોથું, સાધના દ્વારા આત્મપરિવર્તનનો અભ્યાસ કરો. અને છેલ્લે 5મું, સાક્ષાત્કાર અને શાશ્વત શાંતિને પ્રાપ્ત કરો. અને હવે આ બધું સમજ્યા પછી એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ. અખંડ જ્યોતિના આ શાશ્વત જ્ઞાનમાંથી આ કાલાતીત માર્ગ પરનું કયું પગલું આપણને આપણા જીવન માટે આજે સૌથી વધુ પ્રાસંગિક, સૌથી વધુ જરૂરી લાગે છે? આ પ્રશ્ન સાથે દરેક પોતાની આંતરિક યાત્રા ચાલુ રાખી શકે છે. આશા છે કે આ જ્ઞાન તમારા જીવન પથ પર પણ પ્રકાશ પાથરશે.